ભાવ હતો તો બોલી ગઈ ભાવ હતો બોલી ગઈ જો ભાવ હતો વહુની સેવા ચાકરી કરાય છે ભાઈ દીકરા માટે નહીં કે દીકરા નથી પીવું કે એમ બોલો હા એ વાત સાચી છે રૂહીના તે આવું જ પહેરાતા પણ મોટી ટિકિટ લાવવું અમુક વસ્તુ તેને ખાવાનું નથી હા યાર ચાંદલો આયા છોટો તો ત્યાંથી લઈને આયા મૂકો ટેસ્ટ બિલકુલ સારો નથી આનો हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए तो जस्ट फिलहाल अभी यहाँ पर देखिए बज चुके हैं 8:30 उसी के साथ हमारी मस्त सी प्यारी सी मॉर्निंग अभी स्टार्ट हो रही है और बाहर से की सनलाइट अभी यहाँ पर देखिए मस्त मस्त सनलाइट अभी यहाँ पर हमारे रूम में आ रही है जो काफ़ी बहुत ही बड़ी बात है की गई अपने रूम में मॉर्निंग में ऐसा प्रकाश आए ना मॉर्निंग में बाहर का जो नेचुरल लाइटिंग होती है नेचुरल प्रकाश होता है तो रूम बहुत ही अच्छा रहता है क्योंकि क्या होता है रात को हम सोते हैं जिस जगह पे यहाँ पर जो भी रज होती है कण होती है तो उस सूर्य प्रकाश की वजह से वो सभी चीज़ें नाबूद हो जाती है उतना तेज प्रकाश होता है उस वजह से तो घर में आए ना वो बहुत ही अच्छी बात है और घर का डायरेक्शन भी ऐसा रखना चाहिए कि जहाँ पर सूर्यनारायण देव का दर्शन होता है सामने से ही उस डायरेक्शन में अगर हमारा घर हो ना पूर्व दिशा में ही तो बहुत ही अच्छी और बहुत ही प्यारी बात मानी जाती है मेरा ऐसा मानना है क्योंकि हमारा घर वैसे ही दिशा में और काफ़ी लोग हमें बोलते भी है कि बहुत ही अच्छी बात है जब सूर्यनारायण का देव का दर्शन सामने से होता है और आपका घर का जो मुंह है वो भी सामने से ही है तो वो बहुत ही एक अच्छी बात है बहुत ही अच्छा साइन माना जाता है और यहाँ पर हमारी वेल देखिए बढ़ती जा रही है बहुत ही अच्छी बात है और यहाँ पर अभी देखिए वेरी गुड मॉर्निंग विराली વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધાય એકદમ મસ્ત મજામાં છે જીરા પૂરી ઉલ્લી રહી છે વાહ ભાઈ વાહ હું વાત છે બનાવ્યું એટલે ઈ જ બન્યો હતો સરસ હમણાં થોડાક દિવસ ભાખરી નહીં ખાવાની ને નહીં ભાખરી ભાખરી નહીં ભાખરીની રજા એમ ને વિમળા ભાખરી હમણાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાની 8 તારીખના જોવા ભાઈ મસ્ત મસ્ત મજાના મેથીયા મરચા બને છે મેથીયા મરચા તો બને છે એટલે આપણે લાયક તો છે જ નહીં મોળા છે એટલે ખવાય એવા જ છે ને એવું છે તો આ તીખા નથી મોળા છે બોળો બોળ એટલે મરચું આવે છે મને કદાચ લાલ ભાવે પણ આમાં છે ને આ તીખા પછી ખબર છે ને તકલીફ વધારે ઊભી કરી દે છે ના ના તીખા નથી આ છે મોળા અને આજે છે એકાદશી એકાદશી છે આજે અચ્છા કેવી આમલકી એકાદશી એટલે શું કહેવાય આમલકી એટલે આમળા નીચે જેની પૂજા કરવાની આમળાની વસ્તુને નારાયણને ભગવાનને ધરાવવાનો ભોગ આમળા ખાવાના આમળાથી સ્નાન કરવાનું અચ્છા બધું આમળા ઉપર રહેવાનું એવું ને આમળાની એકાદશી છે હા એટલે આમલકી એકાદશી ઓકે સરસ સરસ જો મસ્ત મજાના મેથીયા મરચા બની રહ્યા છે ને આપણે અત્યારે અહીંયા મુસલી તૈયાર થઈ ગઈ છે ખરેખર એમને શું પ્રોનાઉન્સ કરે ને મને યાદ નથી આવતું જો અહીં લખ્યું છે સુપર MUESLI એટલે મુસલી એવી રીતે જ એમને વચાતું હશે પછી શું વચાતું મને બહુ આઈડિયા નથી જે કોઈને વ્યક્તિઓને આઈડિયા હોય ને ગુજરાતીમાં કમેન્ટ કરજો કે આવી રીતના એને પ્રોનાઉન્સ કરાય તો આપણે થોડુંક વ્યવસ્થિત રીતે બોલી શકીએ અને ભાવે છે મસ્ત મજાનું આ ખરેખર વિરાલી કેટલા સ્કૂપ નાખ્યા છે 2 કે 3 સ્કૂપ આ તો ચમચી જ નાખ્યો એટલે ઘણું નથી આ એવું જેવું છે ઓકે સરસ હા કેવું લાગ્યું મરચું કેવું લાગ્યું અત્યારમાં આ જો ને બટકું ભરાઈ ગયું મરચું તો મને બહુ વાલું બહુ પ્રિય બટકું ભરાઈ ગયું પણ હાંજે તો મને ખબર છે હાંજે રાતે સુતા હતા એટલે ફોન વિરાલી બાજુમાં હતા વાતચીત કરતા એને શું થયું ને તો બ્લેન્કેટ આમ ઊંચો કરવા ગઈ ને આ નખ હશે ને આ નખ સીધો એવો અહીંયા મારા સાથળમાં આવ્યો આટલો લોહીનો આમ ચીરો પાડી દીધો વિચારો તમે હે હા એટલા બધા નખો થઈ ગયા છે નખ તો હોય તો પણ કોઈ વાગ્યા નથી પહેલી વાર વાગ્યા મમ્મી કોઈને નથી વાગ્યો નીચે અને આપણે તોય નતો એને ક્યારે વાગ્યો કોઈ નથી વાગ્યા પણ આ તો એવું વાગી ન યાદ ગયો બ્લેન્કેટ હોય દાઈજ હોય થોડી આમ આમ દાઈજ હોય કા મમ્મી વિચારે એમ કે ભાઈ નખ નહીં વાગી જાય તો ઓલું આમ વાગી જાય તો કાઈ કોઈ કે નહીં ઓલું આમ તો સાઈડ તો ન મરાય નો મરે અરે ઓલી સોપરો મશીન લગાવી ને ત્યારે મને હા ચડી ગયો તો એટલું અત્યારમાં ઠંડુ પાણી અડે છે ને તો એટલું ઓલું થાય છે વિરાલી તે ચાય થી મળ્યું તો સાચું કહી દેજે હે કેવો ભાવ હતો બોલી ગઈ ભાવ હતો બોલી ગઈ જો ભાવ હતો તમે કીધું ને કે એવો ભાવ હતો એટલે ચાઈન કહું છું એવો ભાવ હતો કે થોડું બોલાઈ ગયો સાચું બોલાય છે હું છે સમજી એવું છે તો અત્યારમાં તો ખાતે જવાનું નથી થોડું ઘણું ઘરનું કામકાજ છે ફિનિશ કરીશું ઘરનું મીન્સ કે થોડુંક બ્લોગનું કામ છે ને બીજું કામકાજ છે અને સાથે પછી મસ્ત મજાની શોપિંગ માટેથી જવાનું છે ને વિરાલી હે ને
શોપિંગ માટે કોની કોની કરવાની છે એ પછી ત્યાં જઈને અનાઉન્સ કરીશ કોની એવું છે? યસ એટલે મારી તારી મમ્મીની પપ્પાની આપણી ઘરની કોઈ નથી કરવાની લે આ તો ઘરની કોઈ શોપિંગ જ નથી તો બધાની બહારની શોપિંગ કરવાની છે બધાની એમ નહીં બહારની જ કરવાનું ને ઘરની શોપિંગ ન કરાય ને ઘરની ન કરાય એમ ના એ તો પાછા રૂપિયા હોય ખોટું ડેમરેજ વધે ઘરનું હમણાં શોપિંગ જ નથી કરવાનું ઉનાળામાં તો આમે ન હોય કદો મમ્મી ઉનાળામાં જો લગ્ન પ્રસંગ ન હોય કાંઈ ન હોય હાવ પડ્યું રહે અને તમે હાવ હળવા કપડા પહેરવાના બરોબર રીલ્સ જોતી ને સુતા સુતા ફ્રી થઈને પછી હા. તો સાડી બહુ મસ્ત છે મમ્મી આવો તો કે કોને કે તમને આવવાનું હોય ગમે એટલે સાડી બતાવી મને કે નહીં હો હમણાં વાત કરતી ને તે મેં મારી 2 સાડી આપી છે મારે સાડી કઈ કરવું જ નથી કે તું લેતી જ નહીં સાડી તો ડ્રેસ લઈ લેવો 15-20 દિવસ થાય ને તો પછી નઈ જ નહીં નીકળે હા અને પછી ખોટી હું પડી જ રહેવાની હોય ઈ વાત સાચી હવે જો 15 દિવસ થાય ને તો પાછી ફેશન ને એવું થાય આ લેવી રીલ્સ વાળા તો મૂકા જ કરે મકાજ કરે અને પાછો હવે 4 મહિના છે ને મમ્મી કોઈ પણ જાતનો પ્રસંગ ન આવતો હોય લગ્ન સીઝન નથી હોતી કોઈ પણ તહેવાર નથી હોતા પહેરવાના ન હવે હોય ગરમી હવે એટલે લેવાની થાય ને તો મેં 10 ના લગ્ન હોય ત્યારે એકાદી લેવાય હા, ત્યારે એકાદી. નવીન ડિઝાઇન હોય ના અરે તઈ તો ફઈને મોર રહેવાનું છે એકાદી સાડીએ શું થાય હે મીરા? એકાદી છે ને બીજી તો નવી પડી હોય ને ત્યારે લેવાય લગ્ન પ્રસંગમાં લેવાય ઘરે પ્રસંગ હોય ને ત્યારે હા 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 એવું છે ભાઈ વિમલાબેન નું માનવું આ બોળો ખરેખર કોને વધારે ભાવે કેજો અહીંયા માણસોને બહુ ભાવે છે અહીંયા માણસોને બહુ મને મરચા જ કદરથી ખબર નહીં અમરેલી પપ્પાને એટલા ભાવે આ પપ્પાને એટલા ભાવે મને એટલા મરચા અંતરમાં વાલા મને એટલા તમે ભાવતા ખાલી નહીં હા તમે ખાલી મને મરચા ને એમને આપી દે ને છાશ ને રોટલી કે રોટલો ભાખરી ગમે મરચા રે એટલે હાલે ને હાલે મારે એવું નથી મારે શાક જોઈએ શાક જોઈએ તો મમ્મી હમણાં શાક બનાવવાનું ઓછું કરી નાખજો તો હાલે મારે એવું કઈ નહીં તમારે નહીં હાલે કોઈ તમારે કોઈ મરચા નહીં કાઢે મારે મરચા હાલે છે ना भाई ना तो मस्त मजे की मॉर्निंग में अभी नवजोक के साथ इस चैनल पर अगर आप नए जुड़ गए हो तो चैनल को सब्सक्राइब कर लीजिएगा वीडियो को लाइक कर दीजिएगा प्यारे से कमेंट कर दीजिएगा और हाई पॉइंट देना खास मत भूलिएगा लाल घंटी को दबाकर चैनल को सब्सक्राइब कर दीजिए फिलहाल वागी ગયા છે અત્યારે 11:30 ને 11:30 ની સાથે હું ને વિરાલી જઈ રહ્યા છે થોડી ઘણી શોપિંગ માટેથી અને મમ્મી આમ જો નાનું એવું પાર્સલ અમને જોડે ભેગું આપ્યું છે શેનું આપ્યું છે જ્યુસ છે હરિયાળી શરબત છે અચ્છા વરિયાળીનું શરબત છે ઈ કે તડકો લાગે નથી કે એના માટે કે પીવા માટે છે એમ મારે એક માટે છે તમારા માટે નથી નહીં જોયું ને આમ જો વહુની સેવા ચાકરી કરાય છે ભાઈ અને દીકરા માટે નહીં કે દીકરા નથી પીવું કે એમ બોલો બહુ નહીં ત્યારે પછી આપણે ગઠફણમાં ઈ ન કરે હા ઈ વાત સાચી છે વારો ચાકરી કરવું પડે. વારા પછી વારા તારા પછી મારો ઈ વાત સાચી છે મમ્મી તમને કીધું શરબત પી તમે શું કીધું માર નથી મારે નથી પીવું મમ્મી કે છે એટલે તને બોટલમાં ભર દો તારે પીવા થાય કે હા અને હમણાં તો અમારા ઘરે ડેઈલી બને છે મતલબ કે ગઈકાલે બન્યું હતું પરમ દિવસે બન્યું હતું આજે બનાવ્યું છે તડકો છે એટલે શું બહારથી આવન જવાનું કરતા હોય ને તો પીએ તો અત્યારે વધારે સારું છે કે ભાઈ ટાઢક રહે અને લૂ વધારે તમને લાગે નહીં જો કે લૂ તો લાગે એવું છે નહીં કારણ કે અત્યારે ઠંડો પવન જ એટલો છે સવારમાં એટલો ઠંડો પવન હતો અને ગઈકાલના દિવસમાં ઠંડો પવન મને તો નાકમાં થોડુંક અત્યારમાં આમ જામી ગયો ને એવું થઈ ગયું છે ઠીક છે એનીવેઝ ચલો 11:30 થયા છે તો શોપિંગ માટે જવું છે ને હું વિરાલી જઈ રહ્યા છીએ હે તમે પૂછો નહીં શોપિંગ કોના માટે છે તો હવે તો તું મને કહેતો થાય શોપિંગ કોના માટે કરવા જવાની છે ભાણક્યું માટે છે ભાણીક્યો માટે છે કપડાં ગમ્યા ને એમ એટલે વધારે કપડા મસ્ત છે એમાં આટલે જ બીજા લેવાના છે મોટી હાટુ બાકી નાની માટે શોપિંગ કરી દીધી હા. વિડીયો કોલ કરીને કે માસી મારો ઈ કે મારો કપડા ક્યાંય મારે દર ક્યાંય વખતે તમે કે આરોનું જ કે સિલેક્શન કરો મારું કરતા જ તારું નથી જાવું સ્પેશિયલ લેવા જ માટે જાશું મેં તો અમે હા તો કાલના વ્લોગમાં તમે બધા જોયું છે કે ભાઈ ક્લોઝ મેં બતાવ્યા નથી આજ તમે મોલમાં જઈ તો તમને બતાવશું કે ભાઈ શોપિંગ કરીએ છીએ વસ્તુની તો હું આકાશ જઈ અને 11:30 જેવું થયું છે એ માટે જ લેવું છે કલાક દોઢ કલાક પાછા વીએ છું ટાઈમે હા બપોર જમવાનું જમવાનું તમારે જમવાનું ઈ કેજો ઘરે જ શું છે મને ભૂખ નથી લાગે એવું ઘરે જ ઘરે જ હોય ને રોટલી કરી નાખશું બધાને બટેકા શાક છે ને હા ઓકે ઓકે સરસ બટેકા શાક બનતું હતું મને ખબર હતી બટેકાનું છાલ વાળું શાક છાલ વાળું. વાહ ભાઈ વાહ ખૂબ સરસ તો મજા આવી જશે છાલ વાળું છે એટલે જ. લેવાનું છે મોટી હાટું અને હા ગમે છે બધું નાની હાટું જેવું થાય છે પછી બિચારી મોટી રોવે માસી મારે તો કાંઈ નથી લેતી એવું થાય આવતા વેત પછી નજર મારી જામાં વહી ગઈ અને ખાલી ઇમેજ જ કરીને કે આરું ને કેવું લાગે તો મસ્ત લાગે આ ફ્રોક આમ નજર વહી ગઈ આ મારી પિંક હા ફ્રોક એવું મસ્ત છે પણ જ્યારે રૂહીના ત્યારે આવું જ પહેરા હતા પણ હવે મોટી ટિકિટ લાવું અમુક વસ્તુ તેને ખાવાનું નથી હા અહીંયા રૂપરોક જો ને કેવું મસ્ત મજાનું છે એ એટલું મસ્ત મલ્ટી કલર આ પિંકી છે અહીંયા જોઈ લે આ બહુ જબરું છે બાકી પણ હમ. ચાદર વાળું મસ્ત મસ્ત એની પાછળ જો અહીંયા જો પિંક હા બહુ બધા છે અલગ અલગ છે પહેલાં તો આપણે રૂહીનું ગોતી કંઈક ફ્રોક કે જે થાય વસ્તુ એ કારણ કે આરું તો બધેથી મળી જાય રૂહીનું જ ક્યાંયથી નથી મળતું આપણે એ જ વાંધો પડે મેન પ્રશ્ન એ જ ઉભો રહે છે કે રૂહીનું શું 8 થી 18 વર્ષ 8 થી 16 સુધીમાં છે હા શર્ટ મસ્ત છે જો અહીંયા રહ્યો
પેર રાખી જો આખી પેર છે એટલે ઘણું ઘણું હોય પણ પછી રૂપાળી આપણે એવું છે અમુક વસ્તુ ફ્રોક તો નહીં આ તો કે નહીં અમુક વસ્તુ જાણે જોતી હોય એટલે વાંધો ઈ આવે થોડું કેવડાવે હા હા એટલે જોઈશું ગમે સિલેક્ટેડ વસ્તુ જ પહેરે છે એમ ને હા હા અહીંયા રહ્યું જો પણ આ તો ઉનાળામાં ના ચાલે ને થોડુંક ઓલું થઈ જાય સમર્યો એટલે ઈ વસ્તુ લેવાની કે પહેરે મેં કહું છોકરા પછી પહેરે નહીં ગરમી થાય કેરા કરે પહેરે તો એવું બધું છે અલગ અલગ હા અહીંયા એક પેર એના માટે છે જો મસ્ત છે હા. પિંક પેર આખી જે જે આપણે ગમે ને અલગ કાઢી પછી કિનારે વન બાય વન પીક આવું તો સેમ ટુ સેમ એમની પાસે છે બોલ હા એવું તો છે ને પછી જે લોગ હોય એ મોકલી ફોટા અને ગમે એ સિલેક્ટ કરીએ અને સ્પેશિયલ માટે બે ભાણકી માટે શોપિંગ કરવા આવ્યા છે એવું છે અને બીજી વાત એ કે શોપિંગ એટલા અહીંથી બેબીની કરવી પડે છે કારણ કે અમરેલીમાં આવી શોપિંગ બેબીની હોતી નથી એક ફર્સ્ટ ક્રાય છે ખાલી એમાં આરુનું માપનું મળે ખાલી રૂહીનું નથી મળતું ત્યાં એટલે કે તને ગમે એ લઈ જ લેજે બે માટે એ કે મેં તો વાંધો નહીં ચલો મેં કીધું તમે શોપિંગ કરવા તને કેટલું સારું પડે એમ કે આવું પણ ટાઈમ ન હોય મારે એ કે કેમ આવું કે મેં ઉનાળામાં આવું કે જો ટ્રાય કરીશ કે મેં ખાલી કે જવાનું જ કાંઈ ખાલી તમે 2 થી 3 દિવસ રોકામાં બેબીની બધાને શોપિંગ થઈ જાય મેં સરસ મજાની પ્લાન કરશું એ કે દર્શક ને એક દિવસ ને તૈયારમાં આવશું એટલે એના મારે એ કે અમે શોપિંગમાં રહીએ કે એમ કાંઈ ટ્રાય કરજો ઉનાળામાં બેડ આવે ને તો આવવાની તો ફીટ સવાય થયો ને ઘરે અત્યારે જસ્ટ પહોંચી રહ્યા છે કેરી ખાલી ભાણકીની શોપિંગ એમાં વચ્ચે એના માસાને મન થઈ ગયું એના ખાલી જોયા અમે કંઈ પસંદ ન આવ્યા અમે તો તમારા સ્પેશિયલ આપણે નિરાતે આવશું લેવા માટે એટલે પછી નિરાતે જાશું એના માટે લેવા અત્યારે ખાલી 2 ભાણકીના જ લીધા છે તો એ 1:15 થઈ ગયું ક્યારે 10:30 વાગ્યાના ગયા હતા તે 1:15 થઈ ગયો અત્યારે એટલી વાર લાગી પણ અહીંથી જાવે મેં રનમાં વાર લાગે ને બાકી કપડામાં તો વાર નથી લાગી એટલે વિડીયો કોલ કર્યો હતો એને ગમતા ગયા ને એમ સાઈડમાં કરતા ગયા હતા એટલે વાર નથી લાગી એમ એટલી બધી પણ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મમ્મી ને બાબા બેસી ગયા છે પૂછી લઈએ જમવાનું બાકી છે કે જમી લીધું છે જમી લીધું અમે જમી લીધું તમે છે તમારે આટલું કીધું સારું છે તમે તો પછી શોપિંગ વાળા 2 વાગે આવે ને 5 વાગે આવે કઈ નક્કી ન અમારું કઈ નક્કી ન હોય એવું જ થાય આકાશ ને ગઈ માં એટલે વધારે મોડું થઈ જાય કા આકાશ શોપિંગ પસંદમાં ન આવ્યો ને એટલા માટે પણ હવે તો છે ને જોડીઓમાં વેબસાઇટમાં મજા નથી આવતી હવે બધું સારું વ્હાઈટ કલેક્શન હોય વેબસાઇટમાં જઈએ તો કેવું કલેક્શન ખબર છે વ્હાઈટ અને ઓફ વ્હાઈટ ને ક્રીમ કલર હા નકુર એ જ દેખાય કલર અને છે ને આમ જોકે અમુક બ્રાન્ડ હોય ને બ્રાન્ડ કેવું હોય ખબર છે પોતાના અમુક જે ટ્રેન્ડ આંદો ને એના પ્રમાણે ચાલતી હોય સ્ટુડિયોની અંદર જાય ને તો ન્યાય તને ઝેન્જી કલેક્શન મળે એટલે કે અત્યારનું જે યંગસ્ટર પહેરતું નહીં વેબસાઇટમાં જાય ને તો યંગસ્ટર ટાઈપનું મળે બરોબર અને થોડુંક મોડેલિંગ ટાઈપનું મળે પછી પ્રોફેશનલ તારે જવું હોય ને તો મેક્સમાં જવું પડે કે તારે અમુક શર્ટ એવા જોતા હોય પેન્ટાલુન્સમાં જાય એટલે પેન્ટાલુન્સમાં શર્ટ મળે ટી શર્ટો મળે વ્યવસ્થિત નહીં પણ અમુક ટાઈમ નામ બહુ હતું વેસ્ટ સાઈડ નું અને ઝુડિયો નું એમ છે જ અત્યારે પણ ત્યાં ટ્રેન્ડી કલેક્શન હોય તો તને કહું છું ઝેન્જી કલેક્શન નકર શોપિંગ કરેલી પણ હવે તમે જો 18 થી લઈને 25 ની એજ વાળા જે વ્યક્તિઓ છે ને 25-27 ની એજ વાળા એ વ્યક્તિઓ પહેરી શકે ને ટાઈપનું કલેક્શન ને હોય એટલે આપણે અમુક ઓવરસાઇઝ ટી શર્ટો પહેરવા હોય અમુક એવા ઓફ વ્હાઈટ શર્ટ હોય પેન્ટ હોય અમુક વસ્તુ એમાં ચાલે પણ પેલા જયારે મને યાદ છે ને મેં 5 વર્ષ પહેલા ખરીદી કરી હતી અમદાવાદ થી ત્યારે વેસ્ટ સાઈડ માંથી કરી હતી મને બહુ જ હરખ થતો ને બહુ મસ્ત કલેક્શન હતું પણ હવે જાય તેમ થાય નહીં હવે આમ કેમ ચોકે ચોર એવું થઈ ગયું છે વેસ્ટ સાઈડ એટલી થઈ ગઈ ઝુડિયો એટલી અને જ્યાં ત્યાં બધું સેમ કલેક્શન હોય અને વધારે તો તમે જોવો ને તો એકદમ સ્લીમ વાળાને વધારે તમને આઉટફિટ જોવા મળે તમને જાતા હોય ને કમેન્ટ કરજો કે હા વિરા દીદી તમે જાઓ અમારે એમ જ થાય છે કે ભાઈ બોડી વાળા વધારે થોડીક અમારી જેમ હોય એને કોઈ વાત મળે જ નહીં તમને કઈ ધ્યાનમાં જ ન આવે એટલું બધું એવું થાય એટલે સ્લીમ બોડી વાળા હોય એને 1 પીસ હોય કે ભાઈ અમુક ક્યુનિક એવા પહેરતા હોય અમુક એવા સ્કર્ટ હોય કે ભાઈ શોર્ટી હોય આ તે બધું એના બધાને મળી જાય પણ આપણા જેમ થોડુંક વધારે કેવડાવે આપણે અમુક પહેરતા ન હોય અમુક વસ્તુ આપણે કમ્ફર્ટેબલ ના થતું હોય તો અમુક વસ્તુ એટલી બધી અવેલેબલ નથી હોતી અમુક વસ્તુ આપણે શોપમાં જવું પડે શોપિંગ કરવા માટે હું માં દીકરો બેઠા છો ચાંદ નો આયા છોટો તો ત્યાંથી લઈને આયા મૂકો તો બાજુ વાળાને દેખાય અને હવે લાગી જાય ભૂખ હાલો આપણે જમી લઈ શું તું મને રોટલી અને કીધું તો કઈ ભૂલાઈ ગયું મને યાદ હોય ને રોટલી છે અને બટાકાનું શાક છાલ વાળું છે અને તમે જોડો ત્યારે મઠો લઈને આવ્યા છે મને યાદ આવ્યું એટલે સાથે છે ને જોડે હું મઠો લઈને આવ્યો મઠો ખાવો તો ને એટલા માટે મને કે તારે ખાવો છે મેં તો મને છે તમારે ખાવ એટલો લેજો મેં કીધું મમ્મીને ને તો કઈ જમી લીધું એટલે હવે તો કઈ હાલ છે નહીં પણ થોડુંક જ લે મેં કીધું જાજો ન લેતા મેં લીટર 1.5 લીટર ન લેતા મેં કીધું લીટર ન લેતા મેં કીધું 5 જ લેજો વધારે નથી તો એ ઘણો થાય છે ખાઈ શકીએ ને એટલા પૂરતું તો એ કદાચ વચ્ચે એવું લાગે છે પણ તમે ખબર નહીં કેટલો ખાઈ જાવ હોય નહીં મઠો મને આજ ઈચ્છા થઈ હતી એટલે જ ને કારણ કે અમુક એવી વસ્તુ હોય ને બટેકાનું શાક છે બરોબર કે પૂરી ને એવું તો તમને વાર મજા આવે ખાવાની આ તો છે જ એવું બટેકાનું શાક છે
એટલે મજા જાય ખાવાની. Okay, અને અને છોકરીની ગઈકાલે શોપિંગ થઈ ગયા છે છોકરીની, ફાઇનલી. હા, બંને ભાણકીઓની shopping મસ્ત મસ્ત થઈ ગયું અને થઈ ગઈ છે. સ્પેશિયલ તો સમર કલેક્શન જ છે. હા. બિચારા રૂહીનું જોતું તો એટલું બધું મળ્યું નહીં આપણે, રૂહીનું પણ સારું નહોતું ઝીણનું તો બહુ એટલું બધું ભણે કિના કે હવે એનું તો બંધ કરી કે એનું ઘણું છે કે મોટી ના નથી કે, એટલે ઘણી વાર એવું થાય કે જેનું જોતું એનું સ્પેશિયલ ન મળે એવું થાય. હા, હા. ચલો. અને સાથે ગઈકાલે બ્લોગમાં એક કમેન્ટ પૂછતા હતા કે ભાઈ પ્રેશર ગન તમારે કેટલાની આવી, તો 1400 ની મળે છે. ઘણા સિટીમાં 1350 ની મળે છે અને ઘણા સિટીમાં 1400 ની. જો કે અત્યારે માર્કેટમાં બહુ ટ્રેન્ડી ચાલી છે એટલા માટેથી છે, તો મળતી હોય તો તમે લઈ લો, કારણ કે કાલના દિવસમાં મેં વપરાશ કર્યો પણ ખૂબ સારો વ્યવસ્થિત રીતે એમનો યુઝ થયો છે. સોલાર ને હોય અને તો ઓછા વધારે પાણીમાં થયું એમ. હા, ઓછા એટલે પાણીમાં મજા આવે use કરી સાફ શકો કરે, છો. વાંધો ન આવે. સુરતમાં ઘણી જગ્યાએ મળે છે. ગેજેટ લખીને ગેજેટ કિંગ કા ગેજેટ સુરત, ગેજેટ અમદાવાદ એવું લખો ને ઇન્સ્ટામાં, એટલે ઓટોમેટિકલી તમને રીલ્સ આવી જાય, ત્યાંથી તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો. અને ઘણા એવી કમેન્ટ કરી કે તમે સોલાર સાંજે જ ધોવાય કે સવારમાં વહેલા ધોવાય. સાંજે ધોવાય. બેન તમે જોવો તો ખરા, સાંજે પાછો સૂર્ય દાદા હા, હાથ હાથ મેં ગયા પછી આપણે ધોઈ છે, એટલે અમને ખ્યાલ જ હોય ને આપણે. કદાચ હા, એટલે જોઈને ડાયરેક્ટ કોમેન્ટ કરી. બરાબર, કાંઈ વાંધો નહીં, ચલો. હવે સવા એક થઈ ગયો છે, જમવા આપણે બેસી જમી ગયા. લઈએ હવે. 5 hours later. વાગ્યા છે 5:45 અને મસ્ત આરામ બારામ કરીને નીચે આવી ગઈ છું. અને તરફ બધાને ખ્યાલ હશે કદાચ, આઈ નો, કદાચ મેં તમને શેર કર્યું છે, મને યાદ નથી, પણ હું તારે રિપીટ શેર કરું છું. ખાસ તો આકાશ માટે શેર કરું છું કે મમ્મી ફેફસી લેવા છે ને, એ તેનો ટેસ્ટ એટલો મસ્ત છે ને, તો આપણે આકાશ નીચે બોલાવીને ટેસ્ટ કરાવી અને ફેફસી ચાખીશ કે નથી ચાખી. મેં તો કાલ ખાધી, એક ખાધી, બહુ એટલે બહુ મસ્ત હતી, પણ આકાશને ખબર નથી એનો ટેસ્ટ કેવો છે એમ. અને છે મેંગો ફેફસી, નામ તો એમાં મેંગો લખ્યું હતું ઉપર, શું છે, હા, તો દેખાવમાં મેંગો જ છે અને કામમાં તો આખું પાણી થઈ ગયું છે, પણ તો એને ટેસ્ટ કરવાનું કામ ઠંડી છે, કે મમ્મી બહાર કાઢીને વયા ગયા હતા, થોડો બરફ છે, આપણે તોડી અને ટેસ્ટ કરી અને તોડી છે, પણ વધારે પાણી છે ને એટલે કારણ કે પીગળી ગઈ છે આખી, એટલે ટેસ્ટ એટલો મસ્ત છે ને કે ન પૂછો વાત. મને ખબર છે આકાશ એક લેશે ને એટલે બીજે માગવાના જ છે. આપણે આકાશને પેલા બૂમ પાડી, કારણ કે ફેફસીને નીચે લઈ જશે તો ઢોળા છે, એટલે પ્લેટફોર્મ પર જ રાખવી પડે એમ છે. તો આકાશ નીચે આવો તો. અને ટેસ્ટ બિલકુલ સારો નથી આનો. પેપ્સી નથી તમે ચાખ્યું? મમ્મી લઈ ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. કાલ રિયલી હું 2 ખાઈ ગઈ, બોલ. તો પેપ્સી આટલે નીચે બોલાવ્યો હતો. એટલે તો તમારે ખાવી નથી? એટલે મને એમ કહેતો તો જોરથી બહુ પડી, આકાશ નીચે આવો, તો હું તો ફટાફટ દોડતો આવ્યો. મેં કીધું હું છે. હા, પેપ્સી મમ્મીએ બહાર કાઢી હતી, હા, પણ પીગળી ગઈ છે, પણ તો ટેસ્ટ માં એટલો સરસ છે ને. કેવી લાગી આપણને યાદ આવી ગઈ. એમને? કેવી લાગી? ટેસ્ટી. ટેસ્ટી સાચું બોલજો જો હોય કે ટેસ્ટી મસ્ત થોડી લાગે. બોલી લાગે છે. હા, ઓલે આપણે કેવું ઓલું જીરું સોડા જ પીતા એ ટાઈપનો ટેસ્ટ છે. તો મેં તો કાલે ચાખી ને મને એટલી ખારી લાગી ને તો મેં મૂકી દીધી, મારે તો ખાવી જ નથી. મેં કીધું આકાશ ચખાડી કેવી લાગે. મેં કીધું મોસ્ટલી છે ને બધી પેપ્સી આ ટાઈપ જ હોય. ઘણી પણ બધી આમ આ type વધારે આકાશ ખાટી મીઠી વધારે હોય, ના ખારી જ છે હાળી ન કરી. તો આ 8 આના વાળી છે. ખબર ઓલી નહીં. 2 રૂપિયા વાળી હોય ને એ હારી આવે. મમ્મીને કાલે અહીંથી બરોબર જમીન ઉપર ગઈ ને તમે કાલે ખાતી હતા, તો મમ્મીને મેં કીધું, મમ્મી ઓલી ફેફસી મેં કીધું ખાવ. મમ્મી કે ખા નહીં કે, અને ઉપર બરોબર લઈને ગઈ અને તોડતી ઉપર ગઈ, અને જેવી મેં સીપ લીધી ને એને ખારી દૂધવા જેવી. પાછી નીચે આવી, મમ્મી તમે ફેફસી કેવી લાવ્યા છે? કે કેમ કેવી છે? એ કે કાલા ખટ્ટાની જે આવતી કે નહીં, આ એની જે પણ સિમિલર છે, પણ એ તો કાકડા તો જે ભાવતી તો ટેસ્ટ જ અલગ પ્રકારનો છે. પણ નામ કેવું છે પાછી મેંગો ચાટ, આપને શું કે ખાટી મીઠી હશે ને, એવું છે. તો એટલે તો વાત છે. તમને એટલે તમને બોલાવ્યા કે તમને કેવી લાગી. આમ બિલકુલ મને તો નહોતી ભાવી. આ નહીં, આપણે જાગુન કહીશું, આ તો વાંધો નહીં. એટલે દીદીને કહેશું, એ તો બહુ સરસ છે. આટલી પડી છે ને, એ તો જો ભાવે તો ભાવે, નહીં તો કાંઈ નહીં, જવા દઈશું. હા. પણ જે જાગુ ઓલી દર વખતે આપણને કહી છે ને, એ તો બહુ મસ્ત આવે છે. બહુ મસ્ત આવે છે. એટલે આપણે પાછી મંગાવું. પછી તો કાલ નીચે આવી, મમ્મી તમે ચાખો તો મેં પેપ્સી કે કેમ કેવી, તમે ચાખો તો ખરા. મેં તમે કેવી લાવ્યા ચાખીને, ગોવા તો બહુ ખારી છે. એ કે આમ જીરું સોડા જેવો ટેસ્ટ આવે અને આમ કાલા ખટ્ટા જેવો અલગ પ્રકારનો ટેસ્ટ છે. આમ સિમિલર લાગે એવું થાય. હતું એવું 8 આના વાળી લેવી ને, એમાં આવો ટેસ્ટ આવતો. રૂપિયાળી ઓલી ઓરેન્જ ની ને યલો હા, ઈ હજી ભાવી. ને એવી લઈએ ને, હા, ઈ ખાટી મીઠી મજા આવે ખાવાની. મસ્ત આવતી. લીમકા ને એ બધી આવતી. ઈ રૂપિયાની આવતી, અમુક 2 રૂપિયાની આવતી. બરોબર. જેમ જેમ પૈસા આવે હોય ને એમ પેપ્સી સારી આવે. આવડી પેપ્સી બધાય ખાધી. બરોબર છે. મેં આપણો ફેફસો ખાધેલો છે. અમે ખાધું છે ક્યાં ખબર છે? ગામડે મારા મામાને ઉનાળા મેં તમને નહોતી વાત કરી. હા, મેં તમને વાત નહોતી શેર કરી કે પાણી ની પેપ્સી વેચતા એ લોકો. આ રૂપિયાની પેપ્સી વેચતા, એટલી મોટી એટલો. હા, એટલી મોટી રૂપિયાની. 2 રૂપિયાની લેવી ને તો કઈક મલાઈ વાળી આવે, દૂધ વાળી આવે, કઈક મિલ્ક વાળી આવે. 2 રૂપિયાની લ્યો ને તો રૂપિયા વાળી પાણી ની આવે છે. ખાટી મીઠી આવની ટેસ્ટમાં.
એટલી મોટી મોટી ખાધેલી પછી પાણી ભરીએ એમાં વખાણ તો બહુ નથી કર્યા છે, એવા હા, ડાયરા એમ. છોટે એવા છે. હા એમ એટલે જ મેં તમને બોલાયા મેં આકાશે ટેસ્ટ પછી નથી ખ્યાલ આવે કર્યો છે, લખ્યું છે મેંગો ને તમે આવું બુલ્લું બનાવો છો, હાવ એટલે તો કહું છું આપણે તો શું હોય કે એકદમ કાચી કેરીનો કંઈક ટેસ્ટ હોય ખાટો મીઠો એમ પણ બિલકુલ ટેસ્ટ સારો નથી એનો જે વડા છે કે આમાં તો એનું કે નામ બામ ને મોબાઈલ નંબર લખવાનો ન કરે કે તમે મેંગોના નામે છેતરો છો, આવું ના કરો. હા હા તો આટલું જ હતું એમ ને. એ સ્પેશિયલ બોલાવ્યો બીજી તમને વસ્તુ મેં મને સારી સરસ બહુ દેખાણી છે આ વસ્તુ, આજ રાતનો પ્રોગ્રામ છે સરગવાનું શાક હે ને? પપ્પા કાલ રાત્રે જ લેવા Very એમાં એવું છે આપણી ઘરે પપ્પાનો એટલો ફેવરિટ છે અને મારો એટલો ફેવરિટ છે પપ્પા ગમે ત્યારે લાવે હવે તમને ભાવવા મળ્યો ને પણ પેલા નહોતો ભાવતો મને લગ્ન થઈ ગયા પછી ભાવ મળ્યો આટલે એટલે એવું નથી મારે બોલું થી બોલી ગયા ને કે હવે પછી ભાવવા મળ્યો એટલે એવું નહોતું. મમ્મી બધાને ખબર જ છે બરોબર, મમ્મી બનાવતા ને તો એનું ગ્રેવી થોડુંક અલગ થતું અને એ મને ભાવતું જ નહીં ત્યારે એમ, અને ત્યારે હતું એવી વસ્તુ અમુક વસ્તુ ભાવે ભાવે ન ભાવે ન ભાવે. હા, right છે પછી ભાઈ. શું છે બધી વસ્તુ ધીમે ધીમે ભાવવા મળી પણ અમને અલગ બનાવવા મળી ને એટલે. હરગવું અલગ બનાવી એટલે એ વસ્તુ ટેસ્ટ મને ભાવે છે એમ. એને હરગવો પાસે જો અમરેલી બનાવ્યો મમ્મી હોય પાયેલો બરોબર તો કદાચ મને ટેસ્ટ ભાવે તો ભાવે, એવું નથી કે ન ભાવે. મમ્મી ને મેં બે સેમ બનાવી હા તારા મમ્મીનો સેમ હોય, પાયલનો ટેસ્ટ મેં નથી કર્યો. કારણ કે પાયલનો એની taste કદાચ હજી અલગ રીતે હોય. બનાવતી હોય એની પ્રમાણે બનાવતા હોય ને મમ્મી ને જો ઈ પાછો ખાધો ને તો ઈ શાક હું ન ખાઈ શકું. વિરાલી મમ્મી હોય તો ઈ શાક વધારે સારું ચાલે. આ મમ્મીએ બનાવ્યો હોય તો ઈ શાક હું ઓછું હવે ખાઉં. મમ્મી ને ફાવી ગઈ છે ને મમ્મી જ બનાવે છે હા મમ્મી શીખવાડી દીધું એકદમ પરફેક્ટ બનાવે છે મમ્મી હવે અને બપોરે મઠો ખાધો ને જામી ગયો. નાકમાં જામી ગયો. પાણી ચાલુ થઈ ગયું ધીમે ધીમે. પણ તમે વધારે ખાધો મેં તો એક જ વાર લીધો હતો તમે બે વાર લઈને ખાધો બે વખત ખાધો. હા, હજી અત્યારે પડ્યો મન થોડો. થયું છે ખાવાનું. તે ના એ તો મટી જાય એવું કે જરૂરી નથી તો ખાઈ નાખ્યું ખાવ હોય થોડો થોડો પાછો અત્યારે વાગી ગયા છે 8:15 અને બેસી ગયા છીએ અહીંયા જમવા માટેથી. મસ્ત મજાનું છે સરગવાનું શાક સાથે છે બાજરાનો રોટલો પણ વિરાલી તે મરચા કેમ નથી લીધા? આય હાય 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 હરગવાની સિંગ તો જો ભાઈ જાય. એમ એવું હરકવાનું શાક હોય ને તો એ તાળાની જરૂર ન પડે એવું? હા આપણે આરે સિંગ ચોંટતા હોય એટલા માટે. બટકું નીચે ઉતરી જાય ગળા પર મરચું કોરા કોરું ખાઈને હું કામ ને એવું થાય ઈ વાતે સાચી છે. હરકવાનું શાક મસ્ત મજા આવી ગઈ ખાવાની હે ને સરસ બન્યું છે ને અને અને પપ્પા જુવારનો રોટલો જ ભલે મળે બાજરા જુવારનો રોટલો એટલે તો મજા જ આવે ને ભાઈ. બાજરાનો થોડો ગરમ પડે કારણ કે અત્યારે ઉનાળાનો માહોલ રહ્યો. બાપા ખવાય જ નહીં. હા ન ખવાય એટલે અત્યારે જુવારનો રોટલો છે આપણી બની છે અહીંયા રોટલી, જો કે બાની થાળી છે આપણી થાળી અહીંયા છે, હમણાં રેડી થઈ જાય એટલે બેસી જઈએ છે જમવા માટેથી. પપ્પાને જો આવવાની તો વાર છે, મે બી આજે થોડુંક લેટ થઈ ગયું છે, નહીં તો આ ટાઈમે પહોંચી ગયા હોય. હા અત્યારે આપણે જમતા હોઈએ, આ ટાઈમે જમતા હોઈએ પણ આજે એટલે પછી બે કે 8:15 થઈ જતો હોય હા હા. તો ચલો એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.